ચાલો ફ્રેન્ડ, આજે મારો બર્થડે છે તો દીપે અચાનક જ મને સરપ્રાઈઝ આપી. તો રાતના 12 વાગી ગયા પછી મને કે ચાલ મમ્મી નીચે. તો મેં જગદીશે નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો, અમે રૂમમાં પણ આવી ગયા હતા. પછી કેક લઈ આવ્યો અને અમે ત્રણેય થઈ અને સરસ મજાનું આવું સરસ નાનું એવું સેલિબ્રેશન કર્યું. બીજે દિવસનો પણ ખૂબ સરસ મજા મસ્તી કરી છે. દીપની ઈચ્છા હતી કે ના મમ્મી રાતે કેક કટિંગ કરશું, કાલે પછી બિલકુલ ટાઈમ નહીં મળે. તો અહીંયા હું જગદીશને દીપ ત્રણેય ખૂબ સરસ એન્જોય કર્યું. બીજે દિવસે અમે અમારા સુરાપુરા દાદાને ત્યાં દર્શન કરવા ગયા હતા, જે ગામનું નામ છે વેરાવદર. તો હું અને જગદીશ બંને આગળ હતા અને ત્રણેય છોકરાઓ પાછળ છે. તો ખૂબ મજા કરી. ફાઇનલી ત્યાં પહોંચી ગયા. અને પછી જો આ અમારા માધુ બાપા છે, અમારે બધાને જમવા બેસવાનું હતું. અમે સલાડ પણ લઈ આવ્યા હતા. તો પણ એ ખેતરમાં જઈને સરસ મજાની અમને કૂણી કાકડી લઈ આવી દીધી અને અમે સુધારી. અને અમારી નવુના તો એટલા મજા મસ્તી કરતી હતી કે ખૂબ મજા આવી. ફાઇનલી ભૂખ લાગી ગઈ તો જમવા બેસી ગયા. અને આ છે અમારે ધર્મેશભાઈ, તો ત્યાં વાયરિંગનું કામ કરતા હતા. પછી ત્યાંથી દર્શન કરી બધું પતાવી નીકળી ગયા. રસ્તામાં હતા ખૂબ સરસ મજાના કંટોલા. તો જગદીશ કે ચાલો આપણે કંટોલા લઈ લઈએ રેખા. મેં કીધું હા હાલો, તમને ભાવે છે તો. કંટોલા લીધા. ત્યાંથી આગળ આવ્યા હતા, બીજી હોટલ જોઈ તો હીરકને અને લીજુને બેયને ભૂખ લાગી. તો ત્યાં અમે ગરમા ગરમ સમોસા ખાધા, કચોરી ખાધી, ચા પીધી. એથી થોડાક આગળ આવ્યા તો ત્યાં અમે આઈસ્ક્રીમ ખાધું. તો આખે રસ્તે ખૂબ સરસ એન્જોય કરતાં આવ્યા અને ખૂબ મજા આવી. અને મારો બર્થડે ખૂબ સરસ ઉજવો. અને અહીંયા હું એ જ વાતો કરું છું કે આજે તો તમે મને ખૂબ સરસ મજાની સરપ્રાઈઝ આપી દીધી. અને અહીંયા જો અમે આઈસ્ક્રીમ ખાધું હતું બધાએ. ફાઇનલી બસ ત્યાંથી અમે નીકળ્યા. અને અહીંયા દ્રશ્ય જો કેવું સરસ છે. આજનો બ્લોગ ગમ્યો હોય તો